શોર્ટ સર્કિટથી પોતાનો હાથ ગુમાવ્યો છે, છતાં પણ સેવામાં ખડે પગે છે આ ભાઈ. માનવ ઉત્કર્ષ મહોત્સવ રાજકોટના આંગણે ચાલી રહ્યો છે, ત્યારે પ્રવીણભાઈ નામના સેવાભાવી વ્યક્તિ, જેમણે 9 વર્ષ પહેલા શોર્ટ સર્કિટથી હાથ ગુમાવ્યો છે, છતાં પણ પ્રસાદ વિતરણની સેવામાં અત્યારે ખડે પગે ઉભા છે. પછી જ્યારે અત્યારે તમે સેવા કરો છો, તો કોણ પ્રેરણા સ્ત્રોત છે તમારું? આમ જોઈએ તો પ્રેરણા સ્ત્રોત તો આપડે અપૂલ મુની સામી જ છે, કેમ કે એને જયારે હું મળ્યો તો ત્યારે હું એમ કે મને શોટ લાગ્યો ને પછી 1-2 વર્ષ પછી મારા બધા ઓપરેશન ને બધું ચાલુ હતું. એ પછી અપૂલ મુની સામીને પેલા સ્ટાર્ટિંગમાં મળ્યો હતો, તો ત્યારે મને એને બળ આપ્યું કે હિંમત નો હતો ને સ્વામિનારાયણ ભગવાનની કે ઉપર ભરોસો રાખી હિંમત રાખીને કે બધું કામ કરજે, તારું કામ પાર પડશે કે. કેવો આનંદ આવે જ્યારે અહીંયા સેવાનો મોકો મળે ત્યારે? સેવામાં આનંદ તો ઘણો આવે છે, ખરેખર તો આમાં બળે મળે, એમ હિંમત રહી અંદરથી, એક જાતની અંદરથી જ આમ હિંમત ને ખુશી થાય.